જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નોનું નિકારણ ન આવતા હવે બહેનોએ આજથી એટલે કે 1 એપ્રિલથી તમામ ઓનલાઈન કામગીરી અને પોષણ ટ્રેકર એપ્લિકેશન બંધ રાખવાનો નિર્ણય લીધો છે। શું છે આ બહેનોની માંગણીઓને કેમ તેઓ આકરા પાણીએ છે? વલસાડ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે। સંઘના પ્રમુખ પ્રીતિબેન પટેલ અને મહામંત્રી દીપ્તિબેન પટેલની આગેવાનીમાં એક લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ પત્રમાં જણાવ્યા અનુસાર જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંગણવાડીની બહેનો એક પણ ઓનલાઈન કામગીરી કરશે નહીં। તેઓ માત્ર ઓફલાઈન કામગીરી જ ચાલુ રાખશે। આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ પર નજર કરીએ તો વર્ષ 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગાર વધારો આપવામાં આવ્યો નથી। સુપ્રીમ કોર્ટના આદેશો છતાં બહેનોને શ્રમિકોની શ્રેણીમાં ઘણી લઘુત્તમ વેતન આપવામાં આવે। દર મહિને કરવામાં આવતા KYCને બદલે વર્ષમાં માત્ર એક જ વાર કરવાની છૂટ અપાય। હાલમાં ગરમ નાસ્તાના ખર્ચ પેટે મળતા માત્ર 6.10 રૂપિયામાં મોંઘવારીને જોતા વધારો કરવામાં આવે। આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને પણ અન્ય સરકારી કર્મચારીઓની જેમ વેકેશનનો લાભ મળે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આંગણવાડી બહેનોની આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને શું 1 એપ્રિલથી શરૂ થયેલું આ આંદોલન કોઈ સુખદ અંત લાવશે કે પછી રાજ્યભરની આંગણવાડીઓની ઓનલાઈન સિસ્ટમ ઠપ રહેશે? મારું નામ પ્રીતિ અજય પ્રતાપ ગઢવાલા છે। હું આંગણવાડી વર્કર બેન છું અને આપણા વલસાડ જિલ્લાના આંગણવાડીના ભારતીય મજદૂર સંઘની હું લીડર છું। અમે ખાસ તો આજરોજ વારે ઘડીએ અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીને થાકી ગયા છે। ત્યારે આજે અમારે ખરેખર દુઃખ સાથે તમને વ્યક્ત કરવું પડે છે કે આજે અમે ઓનલાઈન કામગીરી બંધ કરવા માટેની જો નિર્ણય લઈ રહેલ છે। આજે દરેક જિલ્લાની અંદર આવેદનપત્ર પણ અપાઈ ગયેલા છે અને ઓનલાઈન કામગીરી પણ બંધ માટેનું એલાન થઈ ગયું છે। તો આજથી આવતીકાલથી અમે લોકો ઓનલાઈન કામગીરી બંધ કરીશું અને ખાસ કરીને અમારી એક નોંધ લેશો કે અમે ઓફલાઈન કામગીરી ચાલુ રાખીશું, જેથી કરીને અમારા લાભાર્થી નાના બાળકો તેમજ સગર્ભા જાતિને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય એવી અમે બાહેધરી આજ મીડિયા થકી પણ આપીએ છીએ અને સરકારશ્રી પણ એ અમારી નોંધ લે એવી આશા અમે નમ્ર વિનંતી કરીએ છીએ। આગામી દિવસોમાં જો અમે ઓનલાઈન કામગીરી બંધ કરશું તો જો એમાં એવું છે કે લાભાર્થીને તો અમે પહેલેથી લાભ ઓફલાઈન પણ આપતા આવેલા છે અને હજી પણ આપવા માટે પ્રેરાયેલા છે, પરંતુ સરકારશ્રીએ ડિજિટલ માધ્યમથી આ કામગીરી ગોઠવી છે। 2017માં જ્યારે ફોન આપેલા ત્યારથી અમને ડિજિટલ માધ્યમની કામગીરી સોંપાયેલી અને એમને બી ઉત્સાહભર અમે બી સ્વીકારેલી, પરંતુ જ્યારે 2017ના ફોન આપ્યા બાદ અત્યારે ફોન એકદમ ખરાબ પરિસ્થિતિમાં હતા તો અમે વારે ઘડી આવેદનપત્ર આપેલ છે। ત્યારે સરકારશ્રીએ એના ઉપર વિચાર કરીને અમને તાત્કાલિક ધોરણે અમને વ્યવસ્થિત 5Gના અમને કહે છે કે અમારી પાસે ન્યૂઝ આવી ગયા છે ને પરિપત્ર પણ આવી ગયો છે કે અમને 5Gના સેમસંગના મોબાઈલ આપવામાં આવશે। તો એ બદલ તો હું સરકારનો આભાર માનું છું, પરંતુ જ્યારે તમે યંત્ર આપી દીધું છે તો યંત્રના પર જે કામ કરનાર કામદારો છે એમનું તમે શું કામ જે માનદ વેતન નથી વધાર્યું, એ અમારી દરેક બહેનોનો સરકારશ્રીને પ્રશ્ન છે। આગામી દિવસોમાં અમે એવા પગલાં લઈશું, એ અમારા યુનિયન નક્કી કરશે, ઉપરથી અમારું ભારતીય મજદૂર સંઘનું સંગઠન નક્કી કરશે, જે પણ હોદ્દેદારો નક્કી કરશે એ અમે આગામી દિવસોમાં કરશું। પરંતુ હાલ અમે સરકારશ્રીને એક નમ્ર વિનંતી આજે કરીએ છીએ કે અમારી બહેનોનું માનદ વેતન હાઈકોર્ટના ચુકાદાના અધીન માન્ય રાખે અને અમે જે મુદ્દાઓ લીધા છે એ ખૂબ જ મહત્વના મુદ્દા લીધા છે અને સરકારશ્રીએ વચ્ચે પણ અમને બેઠક હમણાં આપી હતી, પણ એમણે 10 દિવસ કંઈ માંગેલા હતા। અમારા સંગઠન દ્વારા અમને મેસેજ મળેલો હતો કે અત્યારે થોડું વિચારીને તમને જવાબ આપીશું। તો અમે એમનું ખૂબ જ શું કહેવાય બેસબરીથી એમની રાહ જોઈ રહેલા છે અને તત્પરતાથી રાહ જોઈ રહેલા છે કે અમારું સારું ન્યૂઝ અમને મળે, અમને સારો માનદ વેતન અને મિનિમમ વેજમાં અથવા અમને કોઈ શ્રમિકમાં અમારો કંઈ નિર્ણય લે અથવા લઘુત્તમ વેતન અમને આપે એવી અમે સરકારશ્રી પણ આશા રાખીએ છીએ। આજ રોજ અમારે ત્યાં 10 થી 12 સેજા અને ઘટક અમારા ઘટક 1, 2, 3 અહીંયા વલસાડ તાલુકાની બહેનો જોડાયેલ છે। આજે તમે જોઈ શકો છો કે ઘણી મોટી સંખ્યામાં દરેક બહેનો અમારે ત્યાં હાજર છે અને દરેક બહેનોને એવી આશા છે કે ઓનલાઈન કામગીરી બંધ કર્યા પછી પણ જો સરકાર અમારું નહીં સાંભળે તો આગામી દિવસોમાં જે અમારા સંગઠનો જે કંઈ નિર્ણય લેશે એ પ્રમાણે અમે ચાલીશું। મારું નામ દીપ્તિ અનિલ પટેલ છે। હું ભારતીય મજદૂર સંઘમાં વલસાડ જિલ્લાની મહામંત્રી છું। આજરોજ અમે અમારા જે બહેનો બધા મોબાઈલ તો આવી ગયા છે, પણ એની જે ઓનલાઈન કામગીરી દરરોજ ને દરરોજ નવી એપ્લિકેશનો આવતી જાય છે અને તેનું કામનું ભારણ રોજે રોજ આ ડેટા માંગે તે માંગે અને એ પણ આટલા સમયમાં અમારું પૂર્ણ કરો ને અમુક સમયે નેટવર્કના પણ ઘણા ઇસ્યુ થતા હોય। અમુક ઘણી આંગણવાડી એવી છે કે ત્યાં નેટવર્ક જ નહીં આવતું હોય, તો તેવા પણ અમારા ઘણા એવા બધા પ્રશ્નો છે ને દરરોજ બધી આવી નવી એપ્લિકેશનો એ લોકો લાવતા જ રહે છે અને ઓનલાઈન કામગીરીનું પણ ભારણ છે, સાથે અમે ચોપડા પણ લખતા જ છે અમારા રજીસ્ટર ને એવું તેવું પણ।
આગામી દિવસોમાં જો અમારી આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમારા જે BMS થકી જે નિર્ણય લેશે તેને અમે માન્ય રાખીશું.